નમસ્કાર, કુક વિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં તાકાત અને રક્ષણ આપે એવું હેલ્ધી અને ટેસ્ટી વસાણું એટલે કે ગુંદના લાડુ। ગુંદના લાડુ આજે આપણે કોઈ પણ પ્રકારના માવા કે લોટના યુઝ કર્યા વગર બનાવીશું, જેની સેલ્ફ લાઈફ વધી જશે, જેથી તમે 2 થી 4 મહિના સુધી પણ સ્ટોર કરીને ખાઈ શકો છો। તો ચાલો ફક્ત 15 મિનિટમાં બની જાય તેવા ઝટપટ ગુંદના લાડુ બનાવવાનું શરૂ કરીએ। ગુંદના લાડુ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ જોઈ લઈશું। તો એ માટે મેં અડધી વાટકી બાવળનો ગુંદ લીધો છે, જે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે એટલા માટે મેં બાવળનો ગુંદ લીધો છે, જેને પીસીશું એટલે પોણી વાટકી બની જશે। 1 વાટકી છીણેલું સૂકું ટોપરું, અહીં જે બજારમાં રેડીમેડ ડેસિકેટેડ કોકોનટ આવે તે નહીં લેવાનું, પરંતુ જે સૂકા ટોપરાના કાચલા આવે તેને ઘરે છીણવાનું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને અડધી વાટકી બદામ, અહીં તમે અખરોટ, મખાના, પિસ્તા, કાજુ કંઈ પણ લઈ શકો છો, પરંતુ મેં ફક્ત બદામ જ લીધી છે। અને એ જ વાટકી ભરીને પોણી વાટકી જેટલું ઘી મેં અહીંયાથી થીજેલું લીધું છે, એટલા માટે જો તમે મેલ્ટેડ લો તો આખી વાટકી લેવાનું। 1 વાટકી છીણેલો ગોળ અને 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર, 1 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર અને 1 ટેબલસ્પૂન ખસખસ લીધી છે। હવે આપણે ગુંદ તથા બદામને પીસીને એકદમ ફાઇન પાવડર બનાવી દઈશું, જેથી ઘરમાં વડીલો હોય તો પણ ઇઝીલી ખાઈ શકે। મેં બદામ તથા ગુંદનો પાવડર બનાવીને રેડી કરી લીધો છે। હવે ઝટપટ આપણે લાડુ બનાવવા માટે કોઈ એક હેવી બોટમ કડાઈ કે પછી નોનસ્ટિકની કડાઈ લઈશું અને તેમાં માપનું બધું જ ઘી એડ કરી દઈશું। અહીં તમે ઘીની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો કરી શકો છો, પરંતુ આટલા માપ સાથે ઘીની ક્વોન્ટિટી બરાબર છે। ઘી મેલ્ટ થઈ ગયું છે, હવે તેમાં બધો જ ગોળ એડ કરી દઈશું। ગોળ હંમેશા પોચો હોય તેવો અને છીણીને યુઝ કરવો, નહીંતર જો તમે આખો ગોળ રાખશો અને તેને કડાઈમાં એડ કરશો તો ગોળની પાઈ બની જશે અને લાડવા તમારા સખત થઈ જશે। અને ગેસની ફ્લેમ તો ઓલવેજ સ્લો જ રાખવાની અને ધીરે ધીરે આપણે ગોળને ભાગતા જઈને આ રીતે મેલ્ટ કરીશું। ગોળ અહીંયા છીણેલો જ લીધો છે, પરંતુ તેને તાવેતાની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈશું। ગોળ મેલ્ટ થઈ ગયો છે, હવે તેમાં પાવડર કરેલો ગુંદ એડ કરી દઈશું। ગરમ ઘી તથા ગોળમાં જ્યારે ગુંદ એડ કરીશું ત્યારે તે શેકાઈ જશે અને હવે તરત જ તેમાં ટોપરું એડ કરી દઈશું। શિયાળામાં સૂકું ટોપરું ખાસ ખાવું જોઈએ, કારણ કે શિયાળાની ઠંડીમાં તે બોડીને મોઇશ્ચરાઇઝ રાખે છે અને તે હાડકાને પણ મજબૂત કરે છે। અને હવે તેમાં બદામનો પાવડર પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું। હવે તેમાં સૂંઠ, ગંઠોડા તથા ખસખસને પણ એડ કરી દઈશું અને ફટાફટ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આપણે કડાઈને નીચે ઉતારી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું। હવે જો તમારે પાક બનાવવો હોય તો ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં મિશ્રણ ઠારી દેવાનું અને તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી દેવાનું। અને જો લાડુ બનાવવા હોય તો થોડું ગરમ ગરમ હોય ત્યારે જ તેમાંથી લાડુ વાળી દેવાના। હાથ પર અડી શકાય તેટલું ગરમ હોય ત્યારે લાડુ વાળવાના સ્ટાર્ટ કરી દેવાના, નહીંતર જો ઠંડુ થઈ જશે તો બાઇન્ડ નહીં થાય। અને મિશ્રણમાં ઘીની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો કે લાડુ આપણો બાઇન્ડ થાય છે, એટલે કે એકદમ પરફેક્ટ છે। તમારે જેવડી સાઇઝના લાડુ વાળવા હોય તેટલી સાઇઝના વાળી લેવાના। અને આજે આપણે ગુંદના લાડુમાં કોઈ પણ પ્રકારના લોટ કે માવાનો યુઝ કર્યો નથી, જેથી આપણા લાડુ મહિનાના મહિના ચાલી શકે। આટલી ક્વોન્ટિટીમાં મારે 10 લાડુ બનીને રેડી થઈ ગયા છે। એક લાડુને તોડીને બતાવી દઉં।
તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો ઘરડા પણ ખાઈ શકે તેવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાડુ આ શિયાળામાં તમે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો. અને મારી ચેનલ કુક વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.